નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન શિવને તમે ગુરુ બનાવી લો. જો તમારી કોઈ ગુરુ જ ના હોય તમારા માટે, હજુ સુધી તમે કોઈ ગુરુ ન બનાવ્યા હોય અને કોઈ તમને સાચા ગુરુ ન મળ્યા હોય તો ખરેખર ભગવાન શિવને ગુરુ બનાવી લેવા અત્યારના સમય માટે બહુ જરૂરી છે. એનું કારણ છે કે આજે તમે જુઓ, આજે તો જ્યાં આપણે જોઈએ છે ત્યાં લગભગ બધા ગુરુઓએ ધર્મગ્રંથો કંઠસ્થ કરી નાખ્યા હોય છે, સંતોની વાણીઓ કંઠસ્થ કરી નાખી છે, વેદ કંઠસ્થ કરી નાખ્યા છે, ઉપનિષદ કંઠસ્થ કરી નાખ્યા છે. પછી ગોરખવાણી હોય કે કબીરની વાણી હોય કે શિવવાણી હોય કે કૃષ્ણની ગીતા હોય, જે હોય એ બધું કંઠસ્થ કરી નાખેલું હોય છે. અને એ આજે વાણીનો લોકોએ વેપાર કરી દીધો છે. અને બીજા નંબરે આપણી દૃષ્ટિએ આપણે જોઈ રહીએ છીએ કે આપણે ત્યાં પહેલાં જુઓ કે પહેલાં આપણા ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, આપણે ભજન મંડળી બોલાવતા હતા ત્યારે ભજનવાળા ₹1 પણ લેતા નહોતા. પણ આજે એ જ ભજનવાળાને મોં માગી કિંમત લે છે, એટલે કે એ વાણીનો પણ વેપાર થઈ ગયો છે. તમે જુઓ, કથાકારો જ્યાં કથા પહેલાં કરતા હતા ત્યાં એમને આનંદ હતો કે ક્યારે પછી માણસ ભેગું થાય ને ક્યારે હું કથા કરું. તો એ ટાઈમે કથાઓ બધી આનંદની હતી, પણ આજે કથાઓનો વેપાર થઈ ગયો છે. અને એવી જ રીતે આજે એક આ સત્સંગનો એક આ બધો વેપાર થઈ ગયો છે. અને સાચા ગુરુ મળવા આજની સમયમાં બહુ મુશ્કેલ છે. કારણ કે જે સાચા સંતો છે, સાચા સદગુરુ છે, જેને શિવને શિવ તત્વને જાણી લીધો છે, એટલે કે જે પોતે સ્વયં શિવ થઈ ગયા છે, એ જ શિવ ગુરુ છે. કે જેને શિવ તત્વને જાણી લીધું, શિવોહમ શિવોહમ સત્યમ શિવમ સુંદરમ, જેને જાણી લીધું એ ગુરુ, એવા ગુરુઓની પાસે કોઈ લાલચા હોતી નથી. કારણ કે ગુરુ એટલે માર્ગદર્શક, ગુરુ એટલે આપણો ભૂમિઓ, કે જેને યાત્રા કરી છે ને જેને યાત્રા કરીને આગળના જે સ્થળ જોયા છે, અંદરની યાત્રામાં જે કરી છે, જેને 7 ચક્ર પાર કર્યા છે અને સ્વ અનુભવ છે, એ અનુભવી એ જ ગુરુ. નહીં તો બાકી આપણે વેદોના, શાસ્ત્રોના, ઉપનિષદોના કે સંત મતના આપણે શબ્દ ભંડોળ કંઠસ્થ કરી લઈએ તો શબ્દ ભંડોળ કંઠસ્થ કરી લેવાથી આપણને અંદરનું માર્ગદર્શન મળતું નથી, અંદરનું જ્ઞાન આપણને મળતું નથી, અંદરનો અનુભવ આપણને થતો નથી. તો એ બધું શબ્દ ઉપર જ ચાલે છે. જેમ આપણે જોઈએ કે ભારતનો નકશો છે 100% ભારતનો, પણ એ ભારતના નકશા ઉપર તમે યાત્રા કરી શકતા નથી. એ ભારતમાં નકશો તમે જોઈ લો અને તમે એમાં 4 ધામના જે 4 ધામના ચિહ્નો બતાવેલા આવે છે, એ 4 ધામ તમે નકશામાં જોઈ લો તો શું તમને ખબર પડી જશે કે આપણે 4 ધામના દર્શન કરી લીધા? ના. અને એ નકશો તમે ખિસ્સામાં રાખી શકશો, પણ એ નકશા પર આપણે યાત્રા કરી શકતા નથી. તો નકશાથી યાત્રા રોકાઈ જાય છે. એમ જે બહારનો જે શબ્દ ભંડોળ છે એ એક પ્રકારનો નકશો જ છે, પણ એ ભલે નકશો છે સત્યનો, પણ જેમ નકશો એ ભારત નથી, એવી જ રીતે જે શબ્દ ભંડોળ છે, શબ્દમાં ક્યાંય સત્ય નથી અને શબ્દ અંદરની યાત્રા કરાવતા નથી. અને આજે તો તમે જુઓ કે ઘણા જો સાચા સંતો પણ છે, સાચા ગુરુઓ પણ છે, નથી એવું નથી. આ જગતનું નક્કો જ ગયું નથી, આ અસ્તિત્વનું નક્કો જ ગયું નથી. આ વિરાટ જે અસ્તિત્વ ચાલી રહ્યું છે એ કોઈ સાચા સદગુરુ હોય, સાચા સંતો હોય, એમના પ્રતાપે જ આ ચાલી રહ્યું છે. એટલે કે આવા કાળા કળિયુગમાં તમે જુઓ કેવા કિસ્સા બને છે. અને આવા કિસ્સામાં જો સત્ય ટકી રહ્યું છે તો કોઈનો સહારો તો સત્યને મળતો જ હશે. અને બીજી વાત છે કે શિવ એ જ આદિ ગુરુ છે. શિવથી મોટો આ જગતમાં કોઈ ગુરુ નથી.
અને બીજા નંબરે કે ગુરુનું પોતાનું ચુંબકીય તત્વ હોય છે. ગુરુ તમને ખેંચે છે, ગુરુ આકર્ષણ કરે છે. જેમ આપણે જે કે એક માણસને તરસ લાગી છે તો એ પાણી એનો ગુરુ થઈ જાય છે, પાણીનું આકર્ષણ થઈ જાય છે, પાણીનું ચુંબકીય તત્વ વધી જાય છે. અને જેને તરસ લાગી છે, તમે જુઓ સરોવર એની પાસે આવતું નથી, સરોવર એને ખેંચી લે છે, પોતાની તરફ ખેંચી લે છે. કૂવો એને પોતાની તરફ ખેંચી લે છે, કોઈ તળાવ હોય એ પણ એને પોતાની તરફ ખેંચી લે છે. તો શિવ છે એ ચુંબકીય તત્વ છે. અને તમે જુઓ કે જેમાં આપણે શિવે જે કામ વાસનાને જેમ કામદેવને બાળીને ભસ્મ કરી દીધો હતો, એમ શિવના સાનિધ્યમાં જવાથી એક તો શિવ એક મહાયજ્ઞ છે, શિવ મહાતેજ છે, શિવ મહાશક્તિ છે, શિવ મહાવિદ્યુત દ્વારા છે. અને એના સાનિધ્યમાં જવાથી આપણે સૂર્યની નજીક જવું હોય તો વિચાર કરો, આપણે ઉનાળાના દિવસે આપણે જોઈએ કે સૂર્ય આપણાથી ઘણો અનંત પ્રકાર દૂર છે, એમ છતાં આપણે એની ગરમી સહન કરી શકતા નથી. તો એ ગરમીના કારણે આપણા શરીર ઉપર જે તમે જુઓ જે કચરો લાગેલો હોય એ સૂર્યના પ્રકાશથી આપણી સ્કિન શુદ્ધ થઈ જાય છે, એ બળી જાય છે. તો એવી રીતે શિવ તત્વ એટલે કે જેને શિવને ગુરુ માની લીધો, જે શિવના સાનિધ્યમાં જાય છે, એની અંદરથી જે વિષય વાસનાનો કચરો પડે છે, લોભનો કચરો પડે છે, અનંત પ્રકારનો આપણી અંદર જે કચરો પડે છે, એ કચરો બાળીને શિવ તત્વ પોતે ભસ્મ કરી નાખે છે. અને જેમ સોનાનો ભઠ્ઠીમાં નાખ્યા પછી સોનાના અંદર જેમ કચરો પડી જાય છે અને સોનામાં જેમ નિખાર આવે છે, એમ આપણી અંદર સ્વયં નિખાર આવે છે. તો પહેલાં તો એ કહે છે કે આજે સંસારી ગુરુઓ એટલે આગળ મેં કહ્યું કે સાચા ગુરુ અત્યારે બહુ જ કઠિન થઈ ગયા છે. અને એમ કહેવાય કે આજનું મનુષ્યનું જીવન ટૂંકું થઈ ગયું અને રસ્તા વધી ગયા છે. તમે જુઓ, તમને લગભગ ગુરુઓ તમને શું આપશે? કોઈ મંત્ર આપી દેશે. અને કર્મકાંડનો ઘણા ગુરુ તો હવે કર્મકાંડનો પણ આપણને કર્મકાંડના માર્ગ પર વાળી રહ્યા છે. તો હવે એક વસ્તુ છે કે જે આપણે ધ્યાન કરીએ છીએ, જે કર્મકાંડ કરીએ છીએ, અને ધ્યાન એ અંદરની પ્રક્રિયા છે. પરંતુ આપણું ઘણા લોકો મને દાવો કરે છે કે ગુરુજી ધ્યાન લાગતું નથી. ધ્યાન ન લાગવાનું ઘણા બધા કારણો હોય છે, પણ કહેવાનો મતલબ એ છે કે ધ્યાન કરવા માટે પહેલાં તો જે ગુરુજીનો જો સાચો ઈશારો હોય, અને એક વાત નક્કી છે કે તમે પોતે ચા પીતા હોય અને તમે બીજાને શિખામણ આપો કે બેટા ચા પીવામાં ના પીવાય, તમે બીડી પીતા હોય તમે બીજાને ઈશારો શિખામણ આપો કે બીડી ન પીવાય, અને તમારી પોતાની અંદર સંપત્તિની વાસનાઓ ભરી હોય, મોટો આશ્રમ બનાવવાની વાસનાઓ ભરી હોય, અને વીઆઈપી ગાડીઓ લાવવાની આશા પડી હોય, વીઆઈપી તમારું બેઠક રૂમ બનાવવાની આશા પડી હોય, વીઆઈપી સ્ટેજ ઉપર બેસીને તમારે સત્સંગ કરવાની વાસનાઓ પડી હોય, તો તમારી અંદર જે આપણી અંદર આવી વાસનાઓ પડી હોય, આપણે બીજાને કહીએ કે ભાઈ આ સંસાર મિથ્યા છે, આ જગત મિથ્યા છે, સંપત્તિ મિથ્યા છે, પણ આપણે ખુદ એમાં લટકાઈ રહ્યા છીએ, તો એની અસર બીજા પર થવાની નથી. તો એ કારણે પણ અમુક સમય એવું બને છે કે ધ્યાન આપણું લાગતું નથી. તો કહેવાય કે શિવ એ સંપૂર્ણ. હવે શિવને આપણે ગુરુ માની લેવાના છે. તો હવે જો તમે સંસારી ગુરુ તમે કરો તો ગુરુ તમને કહેશે કે તું મને એક જોડી કપડાં લાવી દે, મારા માટે ફ્રૂટ લાવી દે, મારા માટે આમ લાવી દે, મારા ચરણ સ્પર્શ કર, મારી વાતને તું માની લે, મારી વાત ઉપર વિશ્વાસ રાખી લે, અને તું મારા ત્યાં આવી જા, મને આમ કર. કોઈ પણ પ્રકારની ગુરુ એટલે આપણે એને ચરણમાં કંઈ. અને એક વખત મેં એવો એક વાત સાંભળેલી છે, અને વાત પણ સાચી છે. પણ હવે એક અમને અમદાવાદ જ્યાં આ રાણી કરી ત્યાં અમને ભાઈ મળ્યા, ત્યારે એમને કંઈક ગુરુજી, અમારા ગુરુજી એવા છે કે અમે જ્યારે એમની પાસે જઈએ
અમે એમને 100 રૂપિયા કે 200 રૂપિયા કે 500 રૂપિયા અમે આપીએ તો એ ચોખ્ખી જ ના પાડી દેશે કે મારે તમારા 1 રૂપિયાની જરૂર નથી. તો મેં કીધું તો સરસ, પણ બધું તમારા ગુરુજી કોઈ દિવસ પૈસા લેતા નથી કે ના પૈસા લેશે પણ એક જ દિવસ ત્યારે લેશે કે ગુરુ પૂર્ણિમાના દિવસે. તો હવે તમે વિચાર કરો, આ એક મોનોપોલી થઈ ગઈ. તમે વિચાર કરો કે તમે તમારા ગુરુ પાસે એક વર્ષમાં દર મહિને એક દિવસ જાઓ છો, તો તમે તમારા ગુરુ પાસે એક વર્ષમાં એટલે 12 મહિના થયા, તો 12 મહિનામાં 12 વખત તમે તમારા ગુરુજીના સાનિધ્યમાં જાઓ છો. હવે 12 મહિનાની અંદર તમે 12 વખત જાઓ છો ને 12 વખત તમે 100 રૂપિયા ગુરુજીના ચરણમાં ધરી દો તો તમારા કેટલા પૈસા જાય? 1200 રૂપિયા. પણ તમે તમારા ગુરુજી આવી એક મોનોપોલી આવો એક નક્કી કરે કે ભાઈ મને તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે જે કોઈ આપવાનું, બાકી મારે કંઈ જ જોઈએ નહીં. તો હવે તમારું મન શું કહે છે કે અરે યાર આપણે ગુરુજી કેટલા મહાન છે, આપણે ગુરુજીને 12 મહિનામાં એક જ વખતે આપવાનું છે, તો આમ તમારા 12 મહિનાના 500 રૂપિયા જ જાય. અને આમ તમે નક્કી કરો કે આપણે 12 મહિને એક જ વખત આપવાના છે, આપણે ક્યાં ઘડીએ ઘડીએ આપવાના છે, તો તમે 12 મહિનાના 5000 રૂપિયા આપી દેશો. એટલે કહેવાનો મતલબ શું છે? હું આ કોઈની ટીકા કરતો નથી, સત્ય કહાની સાંભળેલી છે એ જ કહું છું, કોઈની ટીકા કરતો નથી. અને મારે હું કોઈના ધર્મનો વિરોધ કરતો નથી કે જેને જે કર્મ કરે એને ભોગવવા પડે છે. કબીર તેરી ઝૂંપડી ગલકટ્ટે કે પાસ કરે સો ભોગવે અપન ક્યું ઊંચા, જેને કરવું એને ભોગવવું પડે છે. અને હું કોઈનો વિરોધી નથી, કોઈના પ્રત્યે મને ઈર્ષાય નથી. પણ કહેવાનો મતલબ છે કે આપણે માર્ગ ભટકાવી દઈએ છીએ. આવા જો સાધુ સંતોના આવા ગુરુ આપણને મળી જાય તો આપણો માર્ગ ભટકી જઈએ છીએ. અને આપણે હવે જે મોંઘો મનુષ્ય જન્મ, જે આપણને સફળતાનો પાયો, જે આપણે અવસરરૂપી જેને આપણે મનુષ્ય દેહ આપણને મળે છે, અને જે મુક્તિનો, એટલે જ મનુષ્ય દેહને મુક્તિનો દરવાજો કહ્યો છે. તો મુક્તિનો દરવાજો મળ્યો છે એ આપણે ચૂકી જઈએ છીએ. અને આવા લોકોના કારણે જ આપણે ફરીને પાછા લક્ષ્ય 84ના બંધનમાં ભટકાઈ રહીએ છીએ. તો કહેવાનો મતલબ શિવ એ આદિગુરુ છે ને શિવથી જ બધા ગુરુ ઉત્પન્ન થયેલા છે. અને જે સાચા ગુરુ છે એના અંદર શિવ ગુરુ સ્વયં જ બોલી રહ્યો છે. આજે તમે શરીરને ગુરુ માની લેશો તો એ આપણી મોટી મૂર્ખામી છે. શરીર કોઈ ગુરુ નથી, પણ જે અંદરથી બોલી રહ્યો છે, બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં એ રહ્યો રે સમાય. તો જે ઘટોઘટ જે બોલી રહ્યો છે એ જ શિવ ગુરુ છે. અને એ જ બોલી રહ્યો છે. આ શરીરની કે આ જીભની કે કંઠની કોઈ એવી શક્તિ નથી કે સત્યને એ ઉજાગર કરી શકે, સત્યને પીસી શકે. તે ગુરુ પોતે બોલી રહ્યો છે. તો એ જ શિવ ગુરુ એ અંદર જ છે. હવે એ શિવ ગુરુને આપણે શિવને પોતાના ગુરુ બનાવવા હોય તો હવે તમે કહો શિવ તો આપણે જોયા જ નથી. તે આપણે જોયા નથી, આપણે સ્વયં શિવ ગુરુના સાનિધ્યમાં છીએ. જેમ એક માછલી સાગરમાં હોય તો પછી એ માછલી દાવો કરે કે મેં પાણી કોઈ દિવસ જોયું નથી, તો એનાથી મૂર્ખ કોઈ નથી. તો આપણે શિવ ગુરુના સાનિધ્યમાં છીએ. પણ કહેવાનો મતલબ હવે એક વસ્તુ છે કે આપણે આની જે આપણે શરૂઆત કરવાની છે એ શરૂઆત આપણે તમે શિવ મંદિરમાં જાઓ કે ન જાઓ એ બહુ મહત્ત્વનું નથી. પણ જો તમારે નીચેના પગથિયેથી શરૂઆત કરવી હોય તો આપણે શિવ મંદિરમાં જવું પડે. અને શિવ મંદિરમાં જઈને જે શિવલિંગ છે, શિવલિંગ એટલે બ્રહ્માંડનું પ્રતીક છે. અને નીચે જે યોનિ છે એ પ્રકૃતિ છે. અને બ્રહ્માંડ અને પ્રકૃતિનું પ્રતીક છે શિવલિંગ. અને શિવ સ્વયં ત્યાં બિરાજમાન છે. એક સંકલ્પ કરી દેવાનો, કારણ કે સંકલ્પની વાત સાચી છે કે જે શિવલિંગ છે એ બ્રહ્માંડનું પ્રતીક જ છે. જેમ ભારતનો નકશો એ ભારત જ છે, એવી રીતે શિવલિંગ એક પ્રતીક છે. તો એના પર આપણે શું છે
એક સંકલ્પ શક્તિ કારણે દૃઢ વિશ્વાસ, એને દૃઢ ભાવના આપણી, એના પર દૃઢ વિશ્વાસ અને કહેવાનું કે હે પરમ પિતા, હે શિવ પરમાત્મા, આજે હું તારા શિષ્ય બનીને તમારા સાનિધ્યમાં આવ્યો છું અને એમ કરીને પ્રેમથી એમના પર જળ ધારા ઓમ નમઃ શિવાય મંત્રથી જળ ધારા અર્પિત કરવાની છે. તો જળ ધારા અર્પિત કરવાથી આપણું શું છે, આપણે એના તરફ આકર્ષીએ છીએ. બીજું કોઈ કારણ નથી. આપણે ગમે તે પ્રયોગ કરીએ, ચાહીએ જળનો અભિષેક કરીએ, બિલ્વપત્રનો અભિષેક કરીએ, કે ફૂલનો અભિષેક કરીએ, કે મધનો અભિષેક કરીએ, કે દૂધનો અભિષેક કરીએ. અભિષેક કયા પ્રકારનો કરીએ એ મહત્વનું નથી, પણ અભિષેક કરવાનું મુખ્ય કારણ શું છે કે તમે એના પ્રત્યે આકર્ષાવો અને એનું ચુંબકીય તત્વ તમને ખેંચી લે. આપણે જોઈએ કે જ્યારે આપણે એકલવ્યની વાત કરીએ ત્યારે હવે એકલવ્ય જ્યારે કહેવાય છે કે દ્રોણ ગુરુના સાનિધ્યમાં જ્યારે ધનુર્વિદ્યા શીખવા ગયા હતા અને ત્યારે દ્રોણ ગુરુ કહે છે કે ભાઈ હું રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખું છું, બીજા કોઈને હું ધનુર્વિદ્યા શીખવતો જ નથી. પણ એ ટાઈમે એકલવ્યએ દ્રોણ ગુરુ છે એને મનોમનથી જે ભરી ચૂક્યો હતો, મનોમનથી સમર્પણ થઈ ગયા હતા કે તમારા સિવાય જગતમાં બીજો કોઈ ગુરુ મારો નથી, તમે જ મારા ગુરુ છે. એમ આપણે પણ શિવને આપણા મનોમનથી એક સમર્પિત થઈ જવાની છે, સમર્પિતની ભાવના કરવાની છે કે આ જગતમાં તમારા સિવાય મારો કોઈ જ ગુરુ નથી, તમે જ મારા ગુરુ છો. તો જેમ એકલવ્યને ગુરુની મૂર્તિના સામે, મૂર્તિ એટલે કે સામાન્ય પથ્થર જ હતો અને એની બુદ્ધિના પ્રમાણે એને એક મૂર્તિ બનાવી હતી, એ ગુરુનું પ્રતીક જ હતું. એમ શિવ ગુરુ એ અનંત બ્રહ્માંડનું પ્રતીક છે. તો એના સામે જેમ એકલવ્ય સંપૂર્ણપણે ધનુર્ધર વિદ્યા શીખી ગયો અને એક સમય એવો આવ્યો કે જ્યારે એ જ દ્રોણ ગુરુને અર્જુનનો જે પુત્રો હતો અને એ જ એકલવ્યએ એ પુત્રના મુખમાં એવી રીતે 7 બાણ માર્યા કે એના મુખમાં ક્યાંયથી એક લોહીનું બૂંદ પણ ન પડે, પુત્રના મુખમાં ક્યાંય ઈજા ન થાય અને બાણ પુત્રના મુખમાં ઘૂસી જાય તો પુત્રો બસવાનો બંધ થઈ જાય. તો હવે આ ક્યાંથી શીખ્યો એકલવ્ય? ગુરુ દ્રોણથી શીખ્યો છે. અને ત્યારે પછી ગુરુ દ્રોણે એના ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો માગી લીધો. આપણે આ બધી કહાની તો આપણે જાણીએ જ છીએ. તો કહેવાનો મતલબ એકલવ્યનું હું તમને એક દ્રષ્ટાંત આપું છું, એક દાખલો આપું છું કે જો એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યના એને એના સંપૂર્ણ હૃદયથી સમર્પિત થઈ ગયો કે તમે જ મારા ગુરુ છો અને હું તમારાથી જ બધું શીખી શકવાનો છું. તો એ જ ભાવના આપણે મહાદેવમાં જઈએ કે શિવલિંગ જે હોય ત્યાં જઈએ અને ત્યાં પછી તમે દૃઢ સંકલ્પ કરી દો કે શિવ એ જ મારા ગુરુ છે અને શિવને તમે પોતે તમારે સમર્પણની ભાવનાથી કહી દો કે હે પરમાત્મા, હે શિવ, આ જગતમાં તમારા સિવાય મારો કોઈ જ ગુરુ નથી અને ગુરુ ખરેખર દેહધારી ગુરુ હોતા જ નથી. તો શિવ એ દેહધારી નથી અને ગુરુ પણ કોઈ દેહધારી હોતા નથી. તો શિવને મનોમન ગુરુ માની લ્યો અને એને સમર્પિત કરી દો, એની સાથે સમર્પિત થઈ જાઓ, એના શરણોમાં તમે ઝૂકી જાઓ અને ત્યારે તમે જુઓ. અને તમારે જો અનુભવ કરવો હોય તો તમે શિવ મંદિરમાં પહેલાં જાઓ ને એને તમે પહેલાં જળાભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો તમે મંત્ર બોલો અને તમે ત્યાં વધારે નહીં પણ તમે 20 મિનિટ માટે એક પ્રયોગ કરી જુઓ. તમે જ્યારે ઘરે બેઠા હતા ત્યારે તમારા શરીરમાં કેવી ઉર્જા હતી અને જ્યારે પછી તમે શિવ મંદિરમાં ગયા અને શિવલિંગ ઉપર જળાભિષેક કર્યો અને ઓમ નમઃ શિવાયનો તમે જપનો મંત્રોચ્ચાર કર્યો અને એ પણ સમર્પણના ભાવથી કરવાની છે, એ પણ જાગૃતિથી કરવાનું છે, એ પણ હોશથી કરવાનું છે, એ પણ પ્રેમથી કરવાનું છે. અને તમે એના પર જે 30 મિનિટ માટે તમે એક પ્રયોગ કરી દો. તમારો સ્વ અનુભવ, મારી વાત તમે માનશો જ નહીં, આમાં તમારે સ્વ અનુભવ કરવાનો છે કે જો તમે મારી વાત માનશો તો તમે ભૂલા પડી જશો.
પણ તમે સ્વ અનુભવ કરો અને તમે નક્કી કરો કે શિવ પ્રત્યે આપણું આકર્ષણ કેટલું થાય છે, શિવ ગુરુ આપણને આપણી ઉર્જાને કેવી રીતે ખેંચે છે, આપણી અંદર શુદ્ધતા કેવી રીતે આવે છે, આ સ્વ અનુભવ તમારે કરવાનો છે, મારે કરવાનો નથી. હું તો તમારો માર્ગદર્શક છું, હું તમારો એક મિત્ર છું. બાકી મારી ફરજ મેં બજાવી, તમારી ફરજ તમારે બજાવવાની છે. તો શિવ મંદિરમાં જઈને 30 મિનિટ માટે શરૂઆતમાં તમે ધીરે 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 જળ અર્પિત કરો અને શુદ્ધ મનથી, સમર્પણથી, પ્રેમથી ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ તમે કરો તો 30 મિનિટમાં તમારો સ્વ અનુભવ થઈ જશે. અને બીજા નંબરે આપણે કહીએ કે ગુરુ કૃપા એ કેવળમ, જેના ઉપર જે ગુરુની કૃપા થઈ ગઈ એના ઘરમાં કોઈ દિવસ સાહેબ દુઃખ આવે જ નહીં. તો શિવ તમે જ્યારે શિવના સાનિધ્યમાં જો શિવ ગુરુની કૃપા થઈ જાય, તમે એમને ગુરુ માની લીધા તો એમની કૃપા તમારા ઉપર વરસવા માંડે. અને જેમ આપણે જોઈએ છીએ કે જે પ્રકાશ આવતો અંધકાર હટી જાય આપણા ઘરમાંથી, આપણા ઘરમાં 100 વર્ષનો અંધકાર ભર્યો પણ પ્રકાશ આવતો અંધકારને હટી જવું પડે. એમ જો શિવ ગુરુની કૃપા આપણા ઉપર થઈ જાય, શિવ ગુરુની દૃષ્ટિ આપણા પર થઈ જાય, શિવ ગુરુનું ચુંબકી તત્વનો પ્રકાશ જો આપણા ઘરમાં આવી જાય તો આપણા જીવનમાં નહીં પણ આપણા પરિવારમાં એ પ્રકાશ આપણા પરિવારમાં પણ કામ કરે છે. આપણે જે જગ્યાએ રહેતા હોઈએ આપણા ઘરમાં, આપણા ઘરની અંદર કોઈ એવી નેગેટિવ ઉર્જા પડી હોય, જે નકારાત્મક ઉર્જા પડી હોય ને જેથી આપણો પરિવાર હેરાન થતો હોય કે આપણા લોકોના મગજમાં, ઘરના મગજમાં જે નેગેટિવ વિચારો હોય એ પણ એક શિવ તત્વ જે ગુરુ છે એ આપણા વિચારોને પણ આ શુદ્ધ કરી દેશે, કે નેગેટિવ વિચારોને બાળીને ભસ્મ કરી દેશે. કે શિવ ગુરુના પાસે એક જ છે કે એ જ્યોત છે. અને જ્યોત એટલે જ્યોતનો સ્વભાવ શું છે કે કચરો બાળી નાખવો અને પ્રકાશ આપવો. તમે જુઓ જ્યોત ઘરમાં આવે કે જ્યોતનો સ્વભાવ છે અંધકાર હટાવી દેવો અને પ્રકાશ આપી દેવો. તે શિવ ગુરુ સ્વયં જ્યોત છે, સ્વયં પ્રકાશ છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે શિવ શરૂઆત આની તમારે શિવ મંદિરથી જ કરવાની છે. અને જો તમારે શિવ મંદિર ન જવું હોય તો પણ કંઈ વાંધો નથી. શિવ ગુરુ તમને એમ નથી કહેતા તમે મારા સાનિધ્યમાં આવો, મારા મંદિરમાં આવો, મને જળ અર્પિત કરો. તમે સીધા જ તમે એને સમર્પિત થઈ જાઓ છો. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, ઉઠે તરત આપણે શિવને યાદ કરી લઈએ. અને શિવ ક્યાંય બહાર નથી, શિવ ત્રીજા તલમાં છે. શિવને આપણે શિવની મહા ઉર્જા જે આપણા બ્રહ્માંડમાં ભરેલી છે ત્યાં આપણે ધ્યાનસ્થ થઈ જઈએ અને ધ્યાનમાં જ આપણે સમર્પિત થઈ જઈએ. ધ્યાનમાં જ એક સંકલ્પ શક્તિ કરીએ કે આપણે એને બંને હાથ જોડીને ધ્યાનમાં જ શિવ, જેમ આપણે જ્યારે આપણે ગુરુના આશ્રમમાં જઈએ છીએ અને ગુરુજીના ચરણ સ્પર્શ કરીએ છીએ, એવા સવારે આપણે ઉઠીને સંકલ્પ શક્તિ કરીએ, ધ્યાન અવસ્થામાં બેસીએ અને આપણા જે મેરુદંડ છે આપણે કરોડરજ્જુની સિદ્ધિ રાખીએ અને એક એવો દૃઢ સંકલ્પ કરીએ, હે શિવ ગુરુ, હું તમારા ચરણોમાં હું સમર્પિત છું, તમને હું મારા નમસ્કાર કરું છું, મારા નમસ્કાર એને સ્વીકાર કરજો. આ ભાવનાથી આપણે ત્યાં કરીએ અને આપણે ઓમ નમઃ શિવાયનો જે મંત્ર બોલીએ. હવે એક વસ્તુ છે કે ઓમ નમઃ શિવાયનો મંત્ર કેમ? હવે ઓમ નમઃ શિવાયના મંત્રને લગભગ ઓછા લોકો જાણી શકે છે. ઓમ એ બ્રહ્માંડ 5 તત્વ બહારની વસ્તુ છે. ન એટલે આકાશ થાય છે, મ એટલે વાયુ થાય છે, શિ એટલે અગ્નિ થાય છે, અને વાયા એટલે પાણી થાય છે, અને ય એટલે ધરતી થાય છે. આ 5 તત્વનો જે 5 તત્વની ઉર્જાથી જે આપણને બહાર ફેંકવાવાળો મંત્ર છે, જેને પંચાક્ષરી મંત્ર કહેવાય છે, એ ઓમ નમઃ શિવાય મંત્ર એ 5 તત્વથી બહાર ફેંકી રહ્યો છે આપણને. અને ઓમ સાથે, ઓમથી પછી આપણે ગુરુ સાથે મિલાવવાનું, શિવ ગુરુ સાથે આપણને ઓમ નમઃ શિવાય મંત્ર આપણને મિલાવી દે છે. એટલે આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. અને જ્યારે પછી આપણે હવે કોઈ પણ ગુરુના સાનિધ્યમાં જુઓ, એને આપણો એક તાર થવો જોઈએ. જેમ આપણે જોઈએ કે આપણું એક પનિહારી હોય, તમે જુઓ એક પનિહારી એ માથે હેલ લઈને જતો હોય
તો એ હેલ ખુલ્લી હેલ હોય છે, પાણીની ભરેલી, પણ તો એ ચાલતી હોય એની દ્રષ્ટિ હેલ ઉપર હોય છે. એમ આપણે જગતના તમામ કાર્ય કરવાના છે. સંસારમાં રહ્યા એટલે કે ભીખ માગીને ખાવાનું નથી, લોકોની છેતરપિંડી કરીને ખાવાનું નથી, આપણે હકની કમાઈ ખાવાની છે, જાતે મહેનત કરવાની. આજે અમે પણ મહેનત કરી રહ્યા છીએ. અમે સવારે પણ ખેતરમાં જઈએ છીએ ને ઘાસ કાપીએ છીએ ને ગાયોને સાચવીએ છીએ ને બધું જ કરીએ છીએ. મહેનત તો કરવી જ પડશે, કારણ કે તમે શું જો બીજાનું તમે અનાજ ખાશો, બીજા પર તમે જીવન વિતાવશો તો આપણું ઋણાબંધન ચડી જવાનું છે. તો આપણે ઋણાબંધન ચડવાનું સંત કોને કહેવાય? જેને પોતે મહેનત કરીને પોતે એમાંથી ખાય છે અને એમાંથી બીજાને સુખી કરે છે, એનું નામ સંત. લોકોના ઉપર આધાર રાખવાનો નથી. એટલે સ્વ મહેનત તો કરવી જ પડશે. પણ કહેવાનું કે મહેનત કરતા આપણે જોઈએ કે આપણે એવું માની લઈએ કે આપણે એક નવી ગાડી લાવ્યા કે નવું બાઇક લાવ્યા કે પછી આપણા ઘરમાં આપણે નવું ફ્રીજ લાવ્યા, આપણે કંઈક નવી વસ્તુ મતલબ વસાવીએ. તો હવે વિચાર કરો કે આપણી તિજોરીમાં ગમે ત્યાંથી 10 લાખ રૂપિયા આવી ગયા, તે આપણે તિજોરીમાં પૈસા મૂકી દીધા. હવે પૈસા આપણે તિજોરીના લોકરમાં મૂક્યા છીએ. તો આપણે જે ફ્રીજ વસાવીએ એ આપણા ઘરમાં પડી છે, આપણે જે ગાડી લાવ્યા આપણા આંગણામાં પડી છે. પણ આપણે હવે ખેતરમાં જઈએ કે કોઈ સગાવાલીને ત્યાં જઈએ કે કોઈ ગામમાં જઈએ, કોઈ 5 મિત્રો સાથે બેઠા હોઈએ કે બીજે ક્યાંય બેઠા હોઈએ, પણ આપણી દૃષ્ટિ ક્યાં રહેશે? એ તિજોરીમાં 10 લાખ રૂપિયા પડે એની આપણી દૃષ્ટિ ત્યાં સ્થિર થવાની છે. આપણા ઘરમાં આપણે નવું ફ્રીજ લાવ્યા ત્યાં સ્થિર થવાની છે. એટલે કહેવાનો મતલબ જગતના કાર્ય કરવાના છે, પણ જેમ આપણી દૃષ્ટિ તિજોરીમાં 10 લાખ રૂપિયા પડ્યા છે ત્યાં સ્થિર હોય છે. આપણી ચેતના તિજોરીમાં જ હોય છે. શરીર આપણે ગમે ત્યાં ફરતું હોય, પણ આપણી ચેતના સ્થિર ક્યાં થયેલી હોય છે? તિજોરીમાં. તે એવી રીતે શિવ ગુરુ સાથે આપણી ચેતનાને સ્થિર કરવાની છે અને એને જ આપણે એકતાર કહેવાય છે. અને જેની ચેતના સદગુરુ પ્રત્યે સ્થિર થઈ ગયેલી, એમાં શિવ સદગુરુ આપણને મળી ગયા અને આપણે મનોમનથી એને ભરી ચૂક્યા, મનોમનથી આપણે એને સમર્પિત કરી દીધું. તો એ શિવ ગુરુની દૃષ્ટિ, અમી દૃષ્ટિ, હવે આ દૃષ્ટિમાં 2 ભેદ પડેલા છે. એની દૃષ્ટિ શિવ તત્વની, જે શિવ સદગુરુ છે એની દૃષ્ટિ શીતળ છે, પણ શીતળતામાં પણ આગ ભરેલી છે, શીતળતામાં પણ પ્રકાશ ભરેલો છે. એ શીતળતાની અગ્નિ જે આપણી અંદર જે અંધકાર છે એને હટાવી દેશે, આપણા જે વિષય વાસનાઓ છે એને બાળીને ભસ્મ કરી દેશે. અને બહારની અગ્નિ છે એ આપણા શરીરને બાળી નાખે છે. આપણા તમે જુઓ બહારની અગ્નિમાં તમે આંગળી નાખો તો તમારી આંગળી બળી જશે. પરંતુ જ્યારે શિવની અગ્નિ, શિવની જે શીતળ અગ્નિ અને શિવનું જે શીતળ તેજ, શિવની જે શીતળ વિદ્યુત દ્વારા એનો તમને અનુભવ છે. તો તમારી શરીરની અંદર ગરમી વધશે, ઉર્જા વધશે, પણ એ ઉર્જા તમને શીતળ બનાવી દેશે, તમને ઠંડા બનાવી દેશે. તો અને જે ઉર્જા આપણી પછી એ ઉર્જા ધીરે ધીરે આપણું ચુંબકીય તત્વ થઈ જશે અને આપણી ચેતનાને એવી રીતે શિવ પોતાની તરફ આકર્ષણ કરે છે, એવી રીતે જેમ ખેંચાણ કરે છે. અને જ્યારે કહેવાય છે કે મૃત્યુ સમયે શિવ પોતે એટલે કહે છે કે મરણ બેડાનો ગુરુજી મહિમા છે મોટો, આરે બેડાએ હાજર રહેજો, ગુરુજી મારા શરણોમાં લેજો. હવે મહિમા ક્યારે આપણો? સાચા ગુરુની જરૂર કે મરણ સમયે જરૂર પડે, કારણ કે મરણ વેળાનો ગુરુજી મહિમા છે મોટો. આ મરણ વેળાએ તમે મારી સાથે રહેજો અને મારી ચેતનાને, તમારું ચુંબકીય તત્વથી, તમારી શુદ્ધ ચેતનાથી, તમારી શક્તિથી, તમારા શક્તિપાતથી, તમારી ગુરુ કૃપાથી મારી ચેતનાને તમે તમારા અંદર સમાવી લેજો. તો આ જ શિવ ગુરુ છે. અને જો એક વખત તમે સ્વ અનુભવ કરો કે શિવ ગુરુ તમારે બનાવવા ના બનાવવા એ 2 નંબરની વાત છે, પણ તમે શિવ મંદિરમાં એક અનુભવ કરો અને એ પછી 1 મહિનો તમે એનું રિઝલ્ટ જુઓ કે શિવ મંદિરમાં શિવને 1 મહિના માટે ગુરુ માની લો અને ના ફેર પડતી ત્યાં આપણે ક્યાં પૈસા આપ્યા છે?
આપણે ઘરની અંદર જો નેગેટિવ વસ્તુ ના હટી જાય, આપણા શરીરની અંદર નેગેટિવ વસ્તુ ના હટી જાય ને આપણા અંદર જો સકારાત્મક ઉર્જા ના ભરાય તો પછી શિવ મંદિરે જવાનું બંધ કરી દેવાનું. એ કે આપણે સ્ટેમ્પ કર્યું છે, પૈસા આપેલા છે, પણ કહેવાનો મતલબ છે સ્વ અનુભવ કરો. અને શિવથી મહાન કોઈ આ જગતનો કોઈ ગુરુ જ નથી. કારણ કે ગુરુ જે આપણે હાલ દેહધારી ગુરુ પાસે જઈએ છીએ તો એ પણ ગુરુ નથી. ગુરુ સ્વયં શિવ જ છે. શરીર કોઈ ગુરુ જ નથી. અને એટલા માટે શિવને આદિ ગુરુ કહેવાય છે. અને એ જ શિવ ગુરુ તમારી ઉર્જાનું રક્ષણ કરે છે. જેમ આપણે જોઈએ કે એક માં પોતાના બાળકનું રક્ષણ કરતી હોય, એ ઘરમાં આગ લાગી હોય અને એક માનો જીવ પડે તો એ માં અગ્નિમાંથી પોતાના બાળકને સાચવીને બહાર કાઢતી હોય, એમ આ જગતનો આદિ વ્યાધિની ઉપાધિ આ ત્રિવિધ તાપની અગ્નિમાં આપણે બધા બળી રહ્યા છીએ. એમાં શિવ ગુરુ એક જ એવી માં છે કે જે આપણે આદિ વ્યાધિ ઉપાધિની જે ત્રિવિધ તાપમાંથી આપણને તકવા ન દે અને આપણી ચેતનાને શુદ્ધ કરી અંદરથી બહાર કાઢે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.